આ તરફ મહારાષ્ટ્રના પુણેમાં જે ઘટના સામે આવી છે, ઝૂલતા પુલ, મોરબીના ઝૂલતા પુલ જેવી એક દુર્ઘટના મહારાષ્ટ્રના પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો બ્રિજ ધરાશાયી થયો। પ્રવાસીઓનો ધરાસારો વધી જતા ઇન્દ્રાયણી નદી પરનો બ્રિજ ધરાશાયી થયો। અત્યાર સુધીમાં 2 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે। તણાયેલા 32 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે। દુર્ઘટના સમયે બ્રિજ પર 100 થી 120 લોકો હાજર હતા। દુર્ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલી રહી છે। તો જે ઘટના સામે આવી મહારાષ્ટ્રના પુણેમાં નદી પરનો બ્રિજ ધરાશાયી થયો। પ્રવાસીઓનો ધસારો હતો તે બ્રિજ ધરાશાયી થયો છે। पवार का एक बयान आया है। मैं अजीत पवार का बयान आपको बता दूं, उन्होंने स्पेसिफिक इस घटना के बारे में क्या कहा है। कुंडबला में स्थानीय प्रशासन द्वारा तुरंत राहत और बचाव कार्य शुरू कर दिया गया है। घायलों को सभी आवश्यक चिकित्साएं सुविधा उपलब्ध कराई जा रही हैं। प्रारंभिक जानकारी के अनुसार यह पुल जर्जर अवस्था में था, इसलिए इस दुर्घटना की गहराई से जांच के आदेश दिए गए हैं। यदि देखरेख में किसी प्रकार की लापरवाही पाई गई तो संबंधित ठेकेदारों जिम्मेदारों पर कठोर कार्रवाई की जाएगी।